ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવાથી આધિ વ્યાધિ વર્ષથી હું આ મંદિરની અંદર આવું છું દર્શન કરવા. હિંડોળા બી એટલા સરસ થાય છે, ભગવાનને તૈયાર બી એટલા સરસ કરે છે કે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. આપણને અહીંયાથી ખસવાની પણ ઈચ્છા થાય નહીં. અહીંયા ઘણા બધા ભક્તો બી આવે છે જે રાત્રે આનંદનો ગરબો કરે છે, ભજન મંડળ ચાલતા હોય છે, કથાઓ બેસાડતા હોય છે મહાદેવમાં, સાંભળવાની બી ખૂબ મજા આવે છે. દરરોજ સવારે મંદિરે દર્શન કરવા આવું છું તથા રવિવારે સવિશેષ આવીએ છીએ કેમ કે અહીંયા દરેક તહેવારોની સવિશેષ પૂજા થતી હોય છે. દરેક ધાર્મિક પ્રસંગે બી અહીંયા સારી રીતે ભગવાનનો શણગાર તથા આરતી તથા મહાપ્રસાદનું આયોજન હોય છે. તથા એના સિવાય બી ઘણી વખત અહીંયા ગૌરી પૂજન હોય કે કોઈ બીજું સારું વ્રત હોય કે નાની છોકરીઓ માટે કે મોટી મહિલાઓ કે દરેક લોકો આમાં સારી રીતે જોડાઈને સવિશેષ ભાગ લેતા હોય છે તથા આખો માહોલ આધ્યાત્મિક થઈ જતો હોય છે. કામેશ્વર મહાદેવના ભવ્ય શિવ મંદિરના ગર્ભગૃહમાં હું દરરોજ અહીંયા મંદિર દર્શન કરવા આવું છું અને અહીંયા દર્શન કર્યા પછી જે ભાવ આવે છે શ્રી હરિને મળવાનો એ ખૂબ જ આનંદદાયક છે. આજે શ્રીજીના દર્શન એટલા સરસ છે, અમને જોઈને ખૂબ જ આનંદ થયો. આજે મારા દીકરીનો જન્મદિવસ છે એટલે આજે સ્પેશિયલ અમે રાજભોગ ધરાવ્યો છે અહીંયા. ભગવાનને દર્શન કરીને અમને ખૂબ જ સારું લાગ્યું. કામેશ્વર શિવાલયમાં શિવરાત્રિએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. કામેશ્વર મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. મંદિરમાં સવારે મંગળા આરતી સવારે 5 કલાકે, શણગાર આરતી સવારે 8 કલાકે અને સંધ્યા આરતી સાંજે 6:30 કલાકે તેમજ શયન આરતી રાત્રે 9:30 કલાકે કરવામાં આવે છે. કામેશ્વર મહાદેવના મંદિરે દરેક વાર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 1.25 લાખ બિલીપત્ર, ભસ્મ આરતી, હિંડોળા, નવરાત્રિ મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને અહીંયા 12 જ્યોતિર્લિંગ સોનાથી મળેલા છે, કૃષ્ણ ભગવાનના સોનાથી મળેલા છે, માતાજીને સોનાથી મળેલા છે. શિવજી મહારાજના વાર તહેવારે દરેક વાઘાઓ ઉત્સવ બધા અહીં કરવામાં આવે છે. માતાજીના 3 નવરાત્રિ આનંદથી અહીં કરવામાં આવે છે. ગણપતિ ઉત્સવ કરવામાં આવે છે. અને હિંડોળાના દર્શન દર શ્રાવણ મહિનામાં પબ્લિકને સગવડતા માટે 3 હિંડોળાના દર્શન કરવામાં આવે છે. 3 ભૂદેવની સેવા ટ્રસ્ટી મંડળ તરફથી લેવામાં આવે છે. અને આ મંદિર જાગૃત મંદિર છે. મહાદેવના મંદિરે ભાવિકો દર્શન કરવા આવે છે અને ધન્ય થાય છે. મંદિરે ભક્તિ સાથે સેવાનો પણ સુંદર સંગમ છે. ધાર્મિક કાર્યોની સાથે સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. વર્ષે લાખો જરૂરિયાતમંદ લોકો મેડિકલ સેવાનો લાભ લે છે. અહીંયા જે 10 રૂપિયાના ટોકનથી છેલ્લા 15 વર્ષથી સંસ્થા સેવા આપે છે. આમ અહીંના પ્રમુખ અને મંત્રીની જે જવાબદારીઓ એ કરે છે એ સમાજ માટે બહુ મોટું યોગદાન છે. અને આ યોગદાન માટે
મહાદેવ પરમાત્મા પ્રમુખ મંત્રીને ખૂબ ખૂબ શક્તિ આપે અને આ જાહેર જનતા માટે જે ધાર્મિકતાની અને મેડિકલની સુવિધાઓ છે એના માટે હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. મંદિરમાં કામેશ્વર ભગવાન બિરાજમાન છે. સાથે અંબાજી માતા અને રણછોડ રાયજી પણ બિરાજમાન છે. પ્રતિકૃતિ પણ છે. મંદિરમાં ચાલતા ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો ભાગ લઈ આનંદનો અનુભવ કરે છે. અમે મંદિરે 40 વર્ષથી આ મંદિરે રોજે આવીએ છીએ. સવારે પહેલાં મંગરામાં આવતા હતા, હવે મોડા થોડા આવીએ છીએ. અહીં મંદિરમાં આવવાથી બહુ અમને આનંદ થાય છે. અહીં પીપળાની પૂજા કરીએ છીએ, મંગરા ગઈએ છીએ, અમે બધું જ કરીએ છીએ. ભગવાન શિવની આરાધના કરવાથી ભગવાન ભોળાની ભક્તો પર વિશેષ કૃપા વરસે છે. પવિત્ર કામેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ એ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ આપે છે અને તમામ મનોકામના પરિપૂર્ણ કરે છે. કામેશ્વર મહાદેવના મંદિરના ઘુમ્મટને સોનેથી મઢવામાં આવશે. લગભગ 15 ફૂટની ઊંચાઈ ધરાવતા ઘુમ્મટને અંદાજે 7 કિલો સોનાથી અંબાજી મંદિરની જેમ મઢવાનો નિર્ણય કરાયો છે. કામેશ્વર મહાદેવનું મંદિર સોનેથી મઢેલ શહેરનું સૌથી પ્રથમ મંદિર બનશે.